બેસો બેસો. પેલા લેવા આવ્યા. એને ત્યાં જરૂર હોય ને, કેમ હાઈટ છે બધું. અમારે એટલું હાઈટ છે ને તમારે અહીં છે ને ન્યાય છે. પૂછ્યું કેમ રહ્યું એમ બળદેવ પ્રભુ જ્યોત્નામણી પૂછ્યું કેમ રહ્યું. પ્રભુના દરબારમાં તો આનંદ મંગળ હોય, એમાં પૂછવાનું શું? આપણે ધારીએ ને એ પોતે જાતે કે એમાં ફેર ને. આપણે ધારીએ ને પોતે જાતે કે એમાં ફેર ને. શું કહે છે? ઘેર જઈને પૂછાય ને. એને જેવું કર્યું એવું કર્યું છે ને, એવું જ એનામાંથી આવે છે. એને જેવું કર્યું છે એવું જ એનામાંથી આવે છે. જેણે જેવું કર્યું હોય અથવા જે જેવું રહ્યું હોય એવું જ એનામાંથી આવે. જો અમારામાંથી કેવું આવે છે, જો હે સહાય એટલે એવું છે. સહજ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. હુંથી કર્યું એટલે બધા ધાંધિયા જ હોય. ગુજરાતીમાં ધાંધિયા એટલે શબ્દ ઓછો વપરાય, પણ કેવા શબ્દો આવે જ ને બરાબર. લાગના ધાંધિયા એટલે ધાંધિયા એટલે અશાંતિ થાય. ધાંધિયા એટલે બસ ધમાલ, કારણ વગરની ધમાલ. એમાં કાંઈ મળે નહીં, કાંઈ વળે નહીં. ઓમ પરમ ચિદાકાશ. એટલે કાલે વયા ગયા ને પાછા આજે આવ્યા. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्य भास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य,
સહજ નિર્વિકલ્પ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ સત અનંત સંપૂર્ણ અપરિઘે નિર્ભ્રાંત નિરપેક્ષ વસિષ્ઠ રામ નિર્મળ ઉત્તરાર્ધ રાઉન્ડ 41મો રાઉન્ડ. और गैस का बटन बदल दिया? बदल दिया. वो हल्का हो गया था? हाँ, खाली हो गया. बराबर. तो मुका प्रभु आनंद मंगल. એકદમ આનંદ મંગળ પ્રભુ. શું થયું તમારી માલસરની કુટીરો કેટલે પહોંચી? એ કરાવે છે પ્રભુ. ચલો. કોદર પ્રભુ ધનજી પ્રભુ આવી ગયા. જયરામ પ્રભુ દેખાતા નથી. જયરામ પ્રભુને કહ્યું પણ હજુ તૈયાર નતા થયા એટલે કે મારું મોડું છે. શું કહે છે? તૈયાર નતા થયા એટલે કે મોડું થઈ જાય. પ્રસંગ થઈ ગયો બરાબર? થઈ ગયો પ્રભુ આપની દયા છે. બધાને આપી દો, આપવા માંડો. એટલે રામનવમી અયોધ્યા રામજી મંદિર જે રામ જન્મોત્સવ કરવાનો છે એ પ્રમાણે તારીખ 26મી છે એટલે બદલ્યું. આપણે 27મી હતી અને પંચાંગ પ્રમાણે પણ 26મી 10:50 બેસી જાય તિથિ અને 27મી પછી દસમ બેસી જાય એટલે 26 બરાબર છે. અને સરકારી રજાઓ પણ 26મી રાખેલી એટલે આપણે 26મી છે એટલે ડેટ ચેન્જ કરી.
અને બધાને જેટલા લેવા હોય એટલા લઈ લો. તમારે દિનેશ પ્રભુને આપવાની છે. આવે છે, ગામમાં નહીં આવતા હોય નહીં, કપડવંજ જ રહે ને, તો પહોંચાડશો એને વધારે આપવાની, કારણ કે એના સર્કલમાં આપે ને. રમેશ પ્રભુને આપો, દિનેશ પ્રભુ માટે 100 આપો, ગણી લ્યો 100. એમને આપો, રમેશ પ્રભુ ગણશે, એમને આપો, એમના હાથમાં જ આપજો 100 એ 100. પછી બીજા તો વધારે આપવાવાળા તો હા, તમે બોલો કેટલી આપશો? કેટલી? 25 કે આપો. બોલો બીજા, જેને લેવી હોય એટલી વધારે લેજો. ડેટ ચેન્જ કરી છે એટલે બધાને આપજો. બધા આગલા, નહીં તો આગલી પત્રિકા પ્રમાણે જોયું તો પછી 27 છે એમાં, એટલે 26 છે ને, એટલે બધાને આપજો ફરીથી. તમારે મુકાપ્રભુ કેટલી લેવી? 10 આપો. મુકાપ્રભુને 10 આપો. ધનજી પ્રભુ કેટલી લેવી છે? આવી ગઈ? હા, મુકાપ્રભુને આપો 10 આપો. તમારે બોલો મામા પ્રભુ. આનંદ પ્રભુ 20 લેવી કે 25? બધાને આપવી પડે ને. એ તો બીજા નથી આવ્યા ને આપવી પડે ને. પેલી 17 લેવી? 17 આપો. આનંદ પ્રભુને 17. પછી તમારે મહેશ પ્રભુ અને રમેશ પ્રભુ તમારે માટે લો, તમારા વર્તુળમાં આપવા. મહેશ પ્રભુ બધાને કહેવા. કેટલી આપી? 10 જ. રમેશ પ્રભુને જોતી હોય તો આપજો, એમના સર્કલમાં આપવા. તમારે ઘનશ્યામ પ્રભુ 10, એમને 10 આપો. ઘનશ્યામ પ્રભુને 10 આપો. તમારે કેડી પ્રભુ કેટલી? 25. બરાબર. તમારે કીર્તિ પ્રભુ 10 આપો. તમારે બળદેવ પ્રભુ 5. બળદેવ પ્રભુ 5 આપો. મુકાપ્રભુ 10 આપી. તમારે કીર્તિ પ્રભુ, કિરીટ પ્રભુ 10 આપો. કિરીટ પ્રભુને 10 આપો. તમારે શિવોરામાં આપવા માટે વધારે રમેશ પ્રભુ 50. તો તમે 100 દિનેશ પ્રભુને આપજો, 50 તમે લઈ લો. બરાબર? કોઈ રહી ના જાય, તારીખ બદલી છે એટલે. હો, બોલો તમારે લેવી છે બીજી કોઈ છે કેવું? કેટલી? 5, 10, 5. એમને 5 આપો. બરાબર? બીજા કોઈ? બધાને એક તો આપી જ છે, પણ આપવા માટે પોતાના સર્કલમાં. તમે રામજી પ્રભુ, વિવેક પ્રભુ માટે લઈ જશો? રામજી પ્રભુ માટે ને વિવેક પ્રભુ માટે. હા, તો ધનજી પ્રભુને આપો. 2 ને 25 આપો. બરાબર? એક જ. પણ 2 જણ આપશે નહીં પોતાના સર્કલમાં?
આ રામજી પ્રભુ અહીંયા આપે, વિવેક પ્રભુ પોતાના સર્કલમાં આપે. 25 એટલે 50 લઈ જાઓ. 25 આપજો ને બેને. ધનજી પ્રભુને 50 આપો, 25 રામજી પ્રભુને આપજો અને 25 વિવેક પ્રભુને આપજો. બરાબર? એ દરેક પોતાના સર્કલમાં આપે. એ સ્કૂલોમાંથી બાળકોને લાવતા હોય. તમારે તમારા સર્કલમાં આપવા વધારે લેવી જ મહેશ પ્રભુ? ચાલશે? રમેશ પ્રભુને શિવરા માટે 50 આપો. ઘનશ્યામ પ્રભુને આપી? તમારા સ્નેહલ પ્રભુ કેટલી? બરાબર. સૂર્યકાંત પ્રભુ કહેજો, તારીખ બદલી છે. બધાને કહેવાનું. કીર્તિ પ્રભુ કેટલી લીધી? બરાબર. બાકી કોઈ આવી ગયા બધા? એમાં કેવી રીતે કરવાનું ખબર છે કેતન પ્રભુ? 25 આમ રાખવાની, 25 આમ રાખવાની, એટલે રામજી પ્રભુ, વિવેક પ્રભુ. બરાબર? ચાલો. ધનજી પ્રભુ આપજો. કેતન પ્રભુ. ચાલો. હા, ગોવા પ્રભુ તમારે અમારે 17 આપો. કોઈ આવશે તો પોકાડી, કોઈ આવતો તો પોકાડીએ. 17 આપો ગોવા પ્રભુને. લઈ લ્યો, તમારી લ્યો. અમને 17 આપો. 17 ને 35 આપો. અમને 35 આપો. લ્યો. હા, ગણી લેજો. એમાં પેલી બે આમ મૂકજો, આમ મૂકજો. હા, આપીને બરાબર. અમને 35 આપો. 5 અમને આપો. અમને 5 આપો. અમને 35. પૂર્ણ બ્રહ્મ. પૂર્ણ બ્રહ્મ. એ તમારા વસ્ત્રનો કોઈ કે નહીં, અમને ખબર નથી. એમ બધા આવે છે ઘડિયાળો બધા ફોન કરીને કહીએ અમે તમને. ના, આ આપવાની, આ આપીએ છીએ ને, ફોન બી કરીએ. આ આપવાનું. કારણ કે આની અંદર પેલા 35 દિવસ વાળું અંદર લીધું છે નીચે. 35 દિવસ વાળું છે એટલે બધાને આપવાની વધારે ને વધારે. ખ્યાલ આવે? સંપૂર્ણ યોગવાસી 35 દિવસમાં. 13મી મેથી 17મી જૂન. એટલે આપજો. 2 મીટર લીધા છે. 2 મીટર 8 દિવસ ના પણ લીધું છે ને. આ 35 દિવસનું મેટરે નીચે લીધું. 2 મીટર લીધા. તમે લીધી? જીતુ પ્રભુ કેટલી લીધી? એમ ને? હા, એકમેવ દ્વિતીયમ બ્રહ્મ. નાનાથી કિંચન. રાવણ કહેતો હતો એકોહમ દ્વિતીયો નાસ્તિ, પણ મંદોદરી હતી. રાવણ એવું બોલતો હતો એકોહમ દ્વિતીયો નાસ્તિ, પણ મંદોદરી હતી. વિભીષણને લાત મારી, કાઢી મૂક્યો. ચાલો, અમારા 35 ક્યાં ગયા? આનંદ પ્રભુ રખને અંદર. અચ્છા, તો જૂની લઈ લેવાનું કેવું હતું ને? એમ ને? એ નર્મદામાં પધરાવી દેવાની. ચાલો, અથવા સુધારી પણ શકાય. એમાં સુધારી, કાલે સુધારી પ્રહલાદ પ્રભુએ, એવી રીતે સુધારાય. રામનવમીમાં સુધારાય. ગુરુવાર 26 તારીખ. ચાલો.
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ પેજ નંબર 1532 સર્ગ 131મો. આ 131મા સર્ગમાં વિશ્વામિત્ર ઋષિએ વરદાના નામના રાજપુત્રની કથા કહી. તેનાથી પ્રેરાયેલો તે વિપશ્ચિત રાજા એમાં સુધારી શકાય, એમાં સુધારી શકાય. રામનવમીમાં તારીખ એની પર લાઈન દોરી પછી ગુરુ અને 26 એવી રીતે કરી શકાય. તારીખ 26 એટલે એ કામ લાગે. હા આ યુઝ કરશે અને આ પ્રભુ આ 35 દિવસની પત્રિકા હતી એ રાખીએ કે એ તો રાખવાની, મૂકવા તો ચાલતા. એ તો રાખવાની, એ તો ચાલુ છે. 35 દિવસની જે પત્રિકા હતી ને નાની એ તો રાખવાની, હા, એ રાખવાનું, એ તો અપાય ને. આ સુધાર દઈશ. એ આપી દો. वो सुधारने का है, अलग रखना. चलो. આ 131મા સર્ગમાં વિશ્વામિત્ર ઋષિએ વરદાના નામના રાજપુત્રની કથા કહી. તેનાથી પ્રેરાયેલો તે વિપશ્ચિત રાજા પોતાની ભ્રાંતિનું વિસ્તારપૂર્વક વર્ણન કરશે. વરદાના નામના રાજપુત્રોની કથા. દશરથ રાજા બોલ્યા, આ વિપશ્ચિત રાજા દિશાઓનો અંત જોવારૂપી અવિદ્યાના ઉદ્દેશથી કલેશ પામ્યો હતો. આત્મજ્ઞાનથી રહિત હતો, તેથી તેની આ સર્વ ચેષ્ટા વૃથા ભ્રાંતિરૂપ જ હતી. ફરીથી. દશરથ રાજા બોલ્યા, આ વિપશ્ચિત રાજા દિશાઓનો અંત જોવારૂપી અવિદ્યાના ઉદ્દેશથી કલેશ પામ્યો હતો. આત્મજ્ઞાનથી રહિત હતો, તેથી તેની આ સર્વ ચેષ્ટા વૃથા ભ્રાંતિરૂપ જ હતી. કેમ કે એવી મિથ્યા વસ્તુમાં દુરાગ્રહ રાખવો એ કલેશ આપનાર જ છે. વાલ્મીકી બોલ્યા, એ સમયે ત્યાં રાજાની પાસે બેઠેલા વિશ્વામિત્ર ઋષિ પ્રસંગને લગતા વાક્યો બોલ્યા. તમારે પડી ભગા પ્રભુ ને જયંતિ પ્રભુ લેવી છે વધારે? કેટલી ભગા પ્રભુ કેટલા લેવી? જયંતિ પ્રભુ કેટલી લેવી? 17 આપો. અને તમારે 5, એને 5 આપો. ભગા પ્રભુને 17 ને? હા, ભગા પ્રભુને 17 આપો, જયંતિ પ્રભુને 5 આપો. તો અત્યારે હજી બોલતા નથી. 17 આપો. ભગા પ્રભુને 17 આપો ને જયંતિ પ્રભુને 5 આપો. ચાલો, સરસ. કેટલું ચોખ્ખું છે એમ યોગવસિત, કેટલું ચોખ્ખું છે. સરળ હૃદયનો માણસ હોય ને તો પરમ ચિદાકાર તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ જ રહે છે. જ રહેવાનું નથી. પછી પોતે રહ્યો જ નથી, બીજું રહ્યું જ નથી. અને જે છે તે જ છે. ચાલો. સરસ. તમારે કેટલી જોઈએ? સુશીલ પ્રભુ, તમારે તો 5 આપો ચાલશે. સુશીલ પ્રભુ 5 આપો. ચલો. વાલ્મીકી બોલ્યા, એ સમયે ત્યાં રાજાની પાસે બેઠેલા વિશ્વામિત્ર ઋષિ પ્રસંગને લગતા વાક્યો બોલ્યા. હે મહારાજ, ઉત્તમ બોધ નહીં પામેલા અનેક પુરુષોને આવા વિલક્ષણ પ્રકારના અનેક ભ્રાંતિરૂપી જ્ઞાનો હોય છે, અને તેથી વાસના વડે ખડા થઈ ગયેલા તેવા જ પ્રકારના અનેક જગતો હોય છે. ફરીથી. હે મહારાજ, ઉત્તમ બોધ નહીં પામેલા અનેક પુરુષોને આવા વિલક્ષણ પ્રકારના અનેક ભ્રાંતિરૂપી જ્ઞાનો હોય છે, અને તેથી વાસના વડે ખડા થઈ ગયેલા તેવા જ પ્રકારના અનેક જગતો હોય છે. આ 17 લાખ વર્ષ સુધી પોતાનો બંધાયેલો નિશ્ચય ક્ષીણ થયો નથી. તેથી વરદાના નામના રાજપુત્રો આ વિપશ્ચિત રાજાની પેટે હજી પૃથ્વીની અંદર ભ્રમણ કરી રહેલા છે. ભૂમિનો અંત જોવા માટે તે રાજપુત્રો ઉદ્વેગ રહિત થઈ મંડી રહ્યા છે, અને વહ્યા જતા નદીના પ્રવાહની પેટે તેઓ આજ સુધી નિવૃત્ત થતા નથી.
આ મહાવિશાળ લોક વર્તુળાકારનો છે, તે આકાશની અંદર રહેલો છે. બાળકના સંકલ્પની વૃક્ષની પેઠે તે એક હિરણ્ય ગર્ભના સંકલ્પના નિશ્ચયરૂપ છે. ફરીથી આ મહાવિશાળ લોક વર્તુળાકારનો છે, તે આકાશની અંદર રહેલો છે. બાળકના સંકલ્પની વૃક્ષની પેઠે તે એક હિરણ્ય ગર્ભના સંકલ્પના નિશ્ચયરૂપ છે. આકાશની અંદર અદ્ધર લટકી રહેલા અને મધ વડે લીંપાયેલા દડામાં જેમ દશે દિશામાં કીડીઓ ફર્યા કરે છે, તેમ આ લોકના આધારે રહેનાર સર્વ જીવો પણ દશે દિશાઓની અંદર નિરંતર ભમ્યા કરે છે. ભૂગોળના જે અવયવો તેના નીચેના ભાગમાં રહ્યા છે અને જે અવયવો તેના ઉપરના ભાગમાં રહ્યા છે, તેમાં જ્યારે તે ભાગમાં જે જીવો રહે છે ત્યારે તે ભાગમાં તે જીવો નિવાસ કરતા ભમે છે. અંતરિક્ષમાં રહેનારી મંદાકિની આદિ નદીઓ અને સૂર્ય ચંદ્ર આદિ સહિત સર્વ નક્ષત્ર મંડળના વાયુના બંધનને લીધે ઘણા દૂરથી ભૂગોળનો જ આશ્રય કરી રહે છે અને તેઓ તેનો સ્પર્શ ન કરતા નિરંતર ઊંચે ભમ્યા કરે છે. આકાશ જ્યોતિચક્ર સહિત એ ભૂગોળનું વેષ્ટન કરીને અહીં જ સર્વ દિશાઓમાં રહેલું છે. તે સર્વ દિશાઓમાં ઉપરના ભાગમાં રહેલું છે અને પૃથ્વી નીચેના ભાગમાં રહેલી છે. એ ભૂગોળના નીચેના ભાગમાં જે પદાર્થો રહ્યા છે તેઓ તે પદાર્થોમાં તે અવયવોને પ્રાપ્ત થતાં જ ગતિ કરતા રહે છે. જે આકાશ ભાગની અંદર પક્ષી આદિ ઉડીને ગતિ કરે છે તેને ઉર્ધ્વ ભાગ કહેવામાં આવે છે. હે દશરથ રાજા, એ ભૂગોળમાં કોઈ એક દેશમાં વર્ધાના નામના રાજાઓ છે. તેમના કુળમાં પૂર્વકાળમાં 3 રાજપુત્રો થયા હતા. આ વિપચિત રાજાની પેઠે દ્રશ્ય રૂપે પ્રતીતિમાં આવતા પૃથ્વી આદિ જગતનો અંત જોવાનો દ્રઢ નિશ્ચય બાંધીને તેઓ પણ દ્રશ્યનો અંત જોવા માટે નીકળી પડ્યા હતા. અનેક દ્વીપોમાં તથા સમુદ્રોમાં પૃથ્વી પછી જળ અને વળી પાછી પૃથ્વી એમ ક્રમે કરી ઘણા કાળ સુધી ભ્રમણ કરતા તેમજ વચમાં મરણ થવાથી નવા શરીરો ધારણ કરી લેતા એ રાજપુત્રોનો ઘણો લાંબો સમય એમ જ ચાલ્યો ગયો. સ્વચ્છ દડાની ઉપર લાગી રહેલી ફરતી કીડીઓની પેઠે નિરંતર ભૂગોળમાં ભ્રમણ કરી રહેલા એ રાજપુત્રો આજ સુધી દ્રશ્યના અંતને પામ્યા નથી, પણ બીજા નવા દેશાંતરનો તેમને અનુભવ થતો રહે છે. હે મહારાજ, તેઓ આજ સુધી આકાશની અંદર અદ્ધર રહેલા દડા ઉપર ફર્યા કરતી કીડીની પેઠે દ્રશ્યમાં જ ગૂંચવાઈ રહેલા છે, છતાં તેમને તેમાં કશો ખેદ થતો નથી. હા આ ભૂગોળના જે દેશોમાં તે જાય છે તે દેશોમાં ખેદ થાય અરે ગરજ પણ ખેદ થાય કોઈને. ચાલો આ ભૂગોળના જે દેશોમાં તે જાય છે ત્યાં હું આ છું પકડી રાખે ને એમાં ખબર જ ન પડે. સમજાય? જે માણસ હું આ છું એ પકડી રાખે ને એને આમાં ખબર જ ન પડે કે આ વસીટ રામને શું કહે છે. સમજાય? એટલે એ આવી રીતે ભમ્યા કરે અને પછી ખેદે ન પામે. પાછું એમ આ જ બધું છે ને, આમાં જ સુખ છે એમ. પાછું એવો ભ્રમ હોય, આ ન હોય તો કાંઈ નહીં એમ. પાછું એવું હોય આ બધું છે એ જ બરાબર છે એમ હોય. એટલે આ હું છે ને એ જ મારી નાખે છે અને હું નથી ને એ જ અમર રાખે છે. હું નથી એ અમર રાખે છે અને હું છે એ મારી નાખે છે. શોર્ટ એન્ડ સ્વીટ. આવું પછી ચોપડીમાં ન આવે અને ચોપડીમાં ગમે એટલું સમજાવ્યું હોય તો ઉતરે નહીં. ચાલો આ ભૂગોળના જે દેશોમાં તે જાય છે તે દેશોમાં તેમને અજ્ઞાનીની પેઠે જ ઉપર અને નીચે દિશાઓનો દેખાવ નજરે આવે છે. એ મહારાજા દશરથ, તેઓ કહે છે કે આપણે ઉદ્યોગ કરતા છતાં હજી દ્રશ્યના અંતને પ્રાપ્ત થયા નહીં, માટે હજી પણ અહીંથી આગળ ચાલીએ. એવી રીતે આ અનંત દ્રશ્ય વિશે વિચાર કરીએ તો આ કશું છે જ નહીં. ધારો કે છે આ માણસ છે એને આખી પૃથ્વીનો મહાચક્રવર્તી રાજા બનવા મળે તો પછી તો કાંઈ ન જોવે, બધું આવી ગયું ને એમાં. આખી પૃથ્વી પોતામાં આવી ગઈ ને,
અને પૃથ્વીનું બધું પોતામાં આવી ગયું ને, બધા લોકો બધી વસ્તુ પોતામાં આવી ગઈ ને, બસ પછી શું કહો છો ધનજી પ્રભુ, ગોદર પ્રભુ? આ માણસ છે ને આખી પૃથ્વીનો મહાચક્રવર્તી બનવા મળે તો પછી તો બધું એનામાં આવી ગયું ને, પછી તો એને કાંઈ જોવે નહીં ને. શું કહે કે આ મહાચક્રવર્તી આખી પૃથ્વી એના આજ્ઞામાં વર્તે, એના અધીન વર્તે, એનું દુઃખ. અંદરથી પૂર્ણતા ન હોય તો બહાર ગમે એટલું મળે તોય નકામ. અંદરની પૂર્ણતા એટલે મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ કે નહીં? અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર. પરબ્રહ્મ પરમ શાંતિ સ્વાનુભૂતિ તત્વસાર, અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ. એ અંદરની પૂર્ણતા. અને બસ હું છું ને, મારે બધું છે, ઉપાધિના પોટલા. પણ એમાં એવું ચીટક્યો છે ને બરોબર કે ગુંદર ઉખડતો જ નથી. ચાલો હે મહારાજા દશરથ, તેઓ કહે છે કે આપણે ઉદ્યોગ કરતા છતાં હાજી દ્રશ્યના પૂછવાનું નહીં, પણ પૂછીએ કે અત્યારે તું અંદરથી ક્યાં છે? રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે પેલો સામે બેઠો ને તો જેમ કાચની અલમારીમાંથી બધું અંદરનું દેખાય એમ એની અંદરનું બધું દેખાય. એવું કે કાચની અલમારી હોય ને તેમાંથી અંદરનું બધું દેખાય. એમ કે બધાની અંદરનું આમ એવી રીતે દેખાય છે આરપાર. એટલે પૂછાય નહીં, પણ એ કે હું અહીં બેઠો છું ને ભાવ વગર, શરીરથી મનથી. ચાલો હે મહારાજા દશરથ, તેઓ કહે છે કે આપણે ઉદ્યોગ કરતા છતાં હજી દ્રશ્યના અંતને પ્રાપ્ત થયા નહીં, માટે હજી પણ અહીંથી આગળ ચાલીએ. એવી રીતે આ અનંત દ્રશ્ય વિશે વિચાર કરીએ તો આ કશું છે જ નહીં. સર્વચિદાકાશના હિરણ્યગર્ભના સંકલ્પનો એક આડંબર છે. આ જે કંઈ પ્રતીતિમાં આવે છે તે સ્વપ્નમાં દેખાતી સ્વપ્ન સૃષ્ટિના જેવું છે. સંકલ્પરૂપ છે, અનંત છે અને અજ્ઞાન વડે જ ખડું થયેલું છે. સંકલ્પ કિંવા કલ્પનાનું મૂળ અધિષ્ઠાન વિચારતા તે બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મ જ એ સંકલ્પના આકારે વિવ્યર્થ રૂપ પ્રતીતિમાં આવે છે. વસ્તુતઃ જોતા એ બંને ચિદ્રૂપ જ છે. વિવર્ત શબ્દ છે ને, વિવર્ત સોશિયલ બધા વિવર્ત કાઢજો મોબાઈલમાં. એનો અર્થ શું છે? વિવર્ત મોબાઈલમાં કાઢો, વિવર્તનો મિનિંગ કાઢો. શું છે? પ્રતિભાસ છે, પ્રતિભાસ, રિફ્લેક્શન. શું છે? વિવર્તનો મિનિંગ અંદરથી બોલીને કાઢે. ભ્રમ છે મિથ્યાભાસ, ગોળ ગોળ ફરવું. ભ્રમ ભ્રમ ભ્રમ. મિથ્યાભાસ, ચક્રાકાર ફરવું તે.
ભ્રમ મિથ્યાભાસ. બરાબર. આમાં એવું લખ્યું છે કે વસ્તુનું સ્વરૂપ બદલ્યા વગર તેનું અન્ય રૂપે દેખાવું. અન્ય રીતે દેખાવું. વસ્તુનું સ્વરૂપ બદલ્યા વગર અન્ય રૂપે દેખાવું. બરાબર. ચાલો. એટલે મૂળ વસ્તુમાં કોઈ ફેરફાર થતો નથી પણ આપણને તે જુદી રીતે દેખાય છે. એટલે બ્રહ્મ આપણને જગત રૂપે દેખાય છે એ. એટલે એકચ્યુઅલી બ્રહ્મ બદલાતું નથી અને જગત થતું નથી, પણ એ ભ્રમથી આપણને બ્રહ્મ જગત રૂપે ભાસે છે એમ. બીજું લખ્યું છે ભ્રમ આભાસ અથવા મિથ્યા પરિવર્તન. કેવું? ભ્રમ આભાસ અથવા મિથ્યા પરિવર્તન. બરાબર. વિવર્ત એટલે આ વિવર્ત છે. આપણને અત્યારે દેખાય છે હું આ છું ને આ જગત છે, આ વિવર્ત છે, પણ એકચ્યુઅલી બ્રહ્મ છે, ચિદાકાશ પરમાત્મા. અને આ કાંઈ છે જ નહીં, આ હું ને જગત છે જ નહીં. ખ્યાલ આવે? ભ્રમથી આ દેખાય છે કે હું આ છું ને આ જગત. પણ જ્ઞાન થાય એટલે ભ્રમ ન રહે, અને બ્રહ્મ તો રહેલું જ છે ને. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. ચાલો. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, હે ને. મહા ચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ. ચાલો. પણ હવે આમ તો બધાય સાંભળે છે, વાંચે છે, બોલે છે, પણ રે તો કોક જ છે. કોણ રહે છે? વસી ટપ્પા જ છે. બધાય વાંચે છે, સાંભળે છે, યાદ રાખે છે, બોલે છે, જો લખે છે, બધુંય કેટલુંય, પણ રે છે કોણ? એને શું દેખાડ્યું ખબર છે? જે નથી એ દેખાડ્યું. આ તો વિવર્ત છે. આ હું છે એ તો વિવર્ત છે, તો વિવર્ત બતાડે છે. એટલે રમણ કે છે એવી રીતે જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. એટલે એ રહ્યો છે જે હું નથી રહ્યો એ રહ્યો છે એમ કહેવાય. હું ને ન કહેવાય. એ તો અહમ બ્રહ્માસ્મિ બધાને આવડે જ છે. તત્વમસી, હું બ્રહ્મ છું, તું બ્રહ્મ છે, તો બધાને આવડે જ છે. એ નહીં, એ તો કર્યું જ છે બધાએ, હું પરમાત્મા છું. એટલે તો બસ એટલે કીધું કે પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસાવવાની ચતુરાઈ આ મત પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા પરપોટા જેવા છે. પરપોટું છે અનંત મહાસાગરમાં, પરપોટું એનું જે હું છે, સમજાય? તો એને અનંત મહાસાગર ન દેખાય. હુંમાં પરપોટો એટલું જ દેખાય. પણ એ પરપોટાનું જો હું નથી તો ત્યાં અનંત મહાસાગર છે. એટલે કોણ રહ્યો છે? જે હું નથી રહ્યો, તો એ તો બ્રહ્મ તો રહ્યું જ છે. પછી એ એમ ન કહેવાય એ બ્રહ્મ રહ્યો છે, એમ ન કહેવાય. નથી રહ્યો એ બ્રહ્મ રહ્યો છે એમ ન કહેવાય. બ્રહ્મ જ બ્રહ્મ રહ્યું છે. નથી રહ્યો થયો જ નથી, છે જ નહીં. પણ લોકોએ શું કીધું? મારામાં અહંકાર નથી અને અહમ બ્રહ્માસ્મિ. એ પાછું એ જ અહંકારને બ્રહ્મ કે હું પરમાત્મા. મિસ્ટેકની ખબર પડે ના. હવે તમે આટલું બધું તમે ગુરુ કર્યા, બધે ફર્યા, બધું વાંચ્યું, બધું લખ્યું, બધું યાદ રાખ્યું, બધું બોલ્યા, મિસ્ટેક ક્યાં થાય? ના, પણ ખબર છે ને કે માँ चिदाकाश सब कुछ है, मैं कुछ नहीं. આવું તો સાંભળ્યું એટલે અનેક વાર વસેટથી. એટલે ખબર છે ને, જ્ઞાન પણ છે. કારણ કે ખબર પડે જેમ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એ જ્ઞાન તો છે. તો પછી પકડી રાખ્યું ક્યાંથી કહેવાય એને? નથી એ નથી ને છે એને છે જાણ્યું, નથી એને નથી જાણ્યું, પછી એનાથી બીજું જ્ઞાન કયું? વોટ ઇઝ ધ મિસ્ટેક? એરર ક્યાં છે? પ્રેક્ટિકલ કેવું પ્રેક્ટિકલ? નથી એને ક્યાં છે રહેવાનું છે, છે એને ક્યાં નથી રહેવાનું છે? છે તો છે જ અને નથી એ તો નથી. એ તો પ્રેક્ટિકલ જ છે. છે એ છે જ, એ જ પ્રેક્ટિકલ. એમાં નથી તો છે જ નહીં, એટલે પ્રેક્ટિકલ જ છે.
તોય મિસ્ટેક ક્યાં થાય? જો મિસ્ટેક નથી કોને કહેવાય ને મિસ્ટેક છે કોને કહેવાય? સમજાય? જો પરમ કૈવલ્ય પરમ શાંતિ હોય તો મિસ્ટેક નથી, અને દુઃખને અશાંતિ હોય તો મિસ્ટેક છે. કારણ કે વસિષ્ઠે શું કીધું? દુઃખ 3 કાળમાં નથી. આ મારો આખરી ઉપદેશ છે. ક્યારે દુઃખ 3 કાળમાં નથી? કે જ્યારે પરમ કૈવલ્ય પરમ શાંતિ છે જ. મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ, એટલે મિસ્ટેક છે જ નહીં. તો જો દુઃખને અશાંતિ હોય તો મિસ્ટેક છે. એ નથી, એ છે, એ મિસ્ટેક છે. અને છે એ તો પરમ કૈવલ્ય પરમ શાંતિ છે જ. અત્યારે આપણે અહીં બેઠા છીએ તો એનો અણસાર આવે ને વસિષ્ઠને સાંભળીએ એટલે આવું બ્રાહ્મ મુહૂર્તમાં આવી પવિત્ર જગ્યામાં આપણે શાંતિથી સાંભળીએ, ધ્યાનથી, એટલે આપણને ખબર તો પડે જ. વિવર્તનો અર્થ આપણને ખબર પડી ગયો કે આભાસ, અને બ્રહ્મનો અર્થ ખબર પડી ગયો કે પ્રકાશ. તો આખો પ્રકાશ પોતે છે અને આખો આભાસ પોતે નથી. તો આવું સાંભળીએ એટલે અંદર તો ખબર પડે ને. અને અંદર પ્રકાશ છે એમાં તો ખબર પડે ને. સૂર્ય પ્રકાશ છે એમાં ખબર પડે ને કે સૂર્ય પ્રકાશ છે અને એમાં રાત્રિનો અંધકાર નથી, એ તો ખબર પડે. એમ અંદર એ ચિદાકાશ પરમાત્મા છે, સ્વયં પ્રકાશ એ છે, અને એમાં ખબર પડે કે એમાં આભાસ નથી, અંદર ખબર પડે. પણ તોય દુઃખને અશાંતિ હોય તો મિસ્ટેક છે. એ તો પરમ આનંદ ને પરમ શાંતિ છે, એમાં દુઃખ અશાંતિ છે જ નહીં. આપણે બસમાંથી આપ્યું હતું, ચાલુ બસમાં, આપણે દક્ષિણ ભારત મહાતીર્થ દર્શન યાત્રામાં, આખું અનંત, આખા ભગવાન, આખો આનંદ, આખું આનંદ મંગળ છે. આખું અનંત, આખા ભગવાન, આખું આનંદ મંગળ છે. એમાં સ્ત્રી પુરુષના દેહ કે એમના સંબંધની બિલકુલ અપેક્ષા નથી. એમાં સ્ત્રી પુરુષના દેહ કે એમના સંબંધની બિલકુલ અપેક્ષા નથી. સાક્ષાત છે પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ. સાક્ષાત છે પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ. આપ્યું હતું ને? આખું અનંત, આખા ભગવાન, આખું આનંદ મંગળ છે. એમાં સ્ત્રી પુરુષના દેહ કે એમના સંબંધની બિલકુલ અપેક્ષા નથી. સાક્ષાત છે પરમ ચિદાકાશ સ્વામી જય પ્રભુ. એ સત્રાક્ષર જ છે ત્રણેય. આપી દે ને. પછી કીધું લપેટ, એટલે કાપ્યો જ છે બધાના. બધાને કીધું બોલો કેમ છે, શું કરો છો? બધા ભગવાનને સંભાળતા હતા કે કંઈક પોતાનું પોટલું સંભાળતા હતા? પોટલું એટલે કેવું ખબર? પેલું બેગ બિસ્તરા હોય એ હાડ, માંસ, ચામ, લોહી, મળ, મૂત્ર, આંતરડા, જઠર, શ્લેષ્મા, હે એ પોટલું. એમાં શું છે પોટલામાં? હાડ, માંસ, ચામ, લોહી, મળ, મૂત્ર, આંતરડા, જઠર, શ્લેષ્મા, એ ચીકણું પોટલું. સમજે? એ જ માયા. કેમ ભગવાન નથી દેખાતા? અને એમાં કાંઈ નથી એ જ કેમ દેખાય છે? પણ જાણે આમ પોતે બધું જાણતો હોય ને પાછું બધું ખબર પડતી હોય એવી રીતે પાછું બોલીને પાછું બોલવામાં પરમાત્મા. ભૂલ ક્યાં થાય છે? જ્યારે આપણે સાચા માણસોએ જે સાચું જાણ્યું, સાચું અનુભવ્યું, સાચું રહ્યા અને સાચું પ્રકાશ કર્યો, સાચું બતાવ્યું, તો એમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ નથી. પણ જે કાંઈ નથી એમાં બરાબર ચીટકેલા છે. એટલે જ દુઃખને અશાંતિ છે. અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી. હજી આ હોય તો આ સારું થાય તો સારું, આ સારું થાય તો સારું, આ સારું. કેમ એમ? સારું જ છે. ભગવાનમાં સારું શું નથી? ભગવાન આખા સારા છે. પછી બીજું સારું કેવું? કાંઈ નથી એમાં સારું જોવે છે.
એટલે મળે જ નહીં અને કાંઈ વળે જ નહીં. અને ભગવાનમાં સારા છે કેવા પણ છે. સૂર્યનારાયણ ભગવાન સારા છે, આકાશ ભગવાન સારા છે, વાયુ ભગવાન સારા છે, તેજ ભગવાન અગ્નિ ભગવાન સારા છે, જળ ભગવાન સારા છે, ધરતી માતા ભગવાન સારા છે, બધું સારું જ છે. અખિલ સચરાચર છે, આકાશથી પૃથ્વી, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડ, આટલું બધું ખગોળ વિજ્ઞાન આટલું ડેવલપ થયું. તો અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત નામરૂપ, અનંત સૃષ્ટિ સ્થિતિ પ્રલય, અનંત વિવિધતા વિચિત્રતા, અનંત લીલા, સૃષ્ટિ લીલા, અનંત હિલ્લોલ કલ્લોલ, અનંત લીલા લહેર, અનંત ચિત્ર વિચિત્ર ઉથલ પાથલ, બધું સરસ છે, દિવ્ય અલૌકિક. આ બધું પરમાત્મા જ છે, ભગવાન જ છે, ઈશ્વર જ છે, પ્રભુ જ છે, અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ છે. સારું શું ના, પણ મને એ પેલું છે ને જે અંતે 3.5 રાખ એનું પોટલું, એ મને એના વગર ન ચાલે. 3.5 રાખ સમજે. આમ ન સમજાય એવું છે, પ્રેક્ટિકલમાં ન સમજાય એવું છે, અને બોલવામાં સમજાય એવું છે. ચાલો. સંકલ્પ કિંवा કલ્પનાનું મૂળ અધિષ્ઠાન વિચારતા તે બ્રહ્મરૂપ છે, અને બ્રહ્મ જ એ સંકલ્પના આકારે વિવર્તરૂપ પ્રતીતિમાં આવે છે. વસ્તુતઃ જોતા એ બંને ચિદરૂપ જ છે. જેમ શૂન્યપણું અને આકાશમાં કશો ભેદ નથી, તેમ એ બંનેમાં પણ કશો ભેદ નથી. જળના પ્રવાહમાં થયા કરતી ચક્રી, તરંગ તથા પરપોટા આદિ તેના વિવર્તની પેઠે આ ચિન્માત્ર તત્વની અંદર જે કાંઈ વિવર્ત રૂપે ભાસે છે તે તેના જેવું જ છે. તેનાથી જુદો બીજો કશો પદાર્થ હોય એવો સંભવ જ નથી. આથી તેને બીજા કોની ઉપમા આપી શકાય? ચિદાકાશની અંદર પ્રથમથી જ આ જગતનો અભાવ છે, તેથી આ જગત શૂન્યરૂપ છે. જો એમ છે તો પછી ચિદાકાશ જ સત્ય છે એ વાત નિર્વિવાદ છે. જો એમ છે તો પછી ચિદાકાશ જ સત્ય છે. હા, ચિદાકાશની અંદર પ્રથમથી જ આ જગતનો અભાવ છે, તેથી આ જગત શૂન્યરૂપ છે. જો એમ છે તો પછી ચિદાકાશ જ સત્ય છે એ વાત નિર્વિવાદ છે. તે ચિદાકાશ પોતે જ જગતના આકારે જાણે થઈ રહેલું હોય તેમ ભાસે છે. સૃષ્ટિ તથા પ્રલય એ બંને ચિદાકાશથી જુદા નથી. ચિદ્રૂપ પરમ તત્વ કર્મ અને વાસના અનુસાર જેવી જેવી કલ્પનાનો આશ્રય કરે છે તેમાં તે આસક્તિને પ્રાપ્ત થઈ જાય છે. જળ ચેતન રૂપે પ્રતીતિમાં આવતા પોતાના મનોવેદ્ય સંસારો વડે તે જેમ પ્રથમ ઘણા લાંબા કાળ પર્યંત સ્થિતિ કરી રહ્યો હતો, તેમ આગળ પણ ઘણા લાંબા કાળ સુધી મોક્ષ પર્યંતે સ્થિતિ કરે છે. ચિદાત્માનું એક દ્રશ્ય અને બીજું અદૃશ્ય એમ બે રૂપ છે. તેમાંથી અદૃશ્ય રૂપ અવિનાશી છે. જન્મ આદિ વિકારથી રહિત એ અવિનાશી તત્વ પોતે આ જગતના આકારે ભાસે છે, પણ એ તત્વ વસ્તુતઃ જોતા જાણે કશારૂપ ન હોય એમ ભાસે છે. જેમ શૈલના ઉદરમાં શિલાઓ રહી છે, તેમ ચિદાત્મા રૂપી એક અણુની અંદર સમસ્ત જગતના અનુભવરૂપી અણુઓ રહેલા છે. તે અણુઓ સ્વચ્છ છે અને ચિદાકાશની અંદર ચિદાકાશ રૂપે રહેલ છે. તેઓ અવ્યાકૃત આત્માની અંદર સ્વભાવ રૂપે અવિદ્યારૂપી આવરણવાળા આત્મા રૂપે રહેલા છે, અને અવિદ્યા રહિત શુદ્ધ ચૈતન્યની અંદર તો તેઓ છે જ નહીં, કેમ કે તેઓ તેથી જરા પણ જુદા નથી. હે નિપુણ બુદ્ધિવાળા સભાસદો, આ જે બ્રહ્મનું પ્રકાશમય સ્વરૂપ ચારે બાજુ વ્યાપ્ત છે તે જ સારી પેઠે પૂર્વાપર વિચાર કરતા જગતરૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે એમ કહી શકાય. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપ
આજે કીધું સર્વત્ર વ્યાપ્ત પ્રકાશરૂપ બ્રહ્મ, તો બ્રહ્મ પ્રકાશી રહ્યું છે અને બ્રહ્મમાં કોઈ ભ્રમ નથી. આ હું ને જગત તો બધું બ્રહ્મ જ છે, ચિદાકાશ પરમાત્મા જ છે. આ બધું આ પ્રકાશી રહ્યું છે, તો કોઈ હું કે જગત ન કહી શકે કે હું પ્રકાશી રહ્યો છું. જગત ન કહી શકે કે હું પ્રકાશી રહ્યો છું. હું ન કહી શકે કે હું પ્રકાશી રહ્યો છું. હુંની કોઈ સત્તા નથી ને હુંનો કોઈ પ્રકાશ નથી. જગતની કોઈ સત્તા નથી, જગતનો કોઈ પ્રકાશ નથી. એટલે એ ભ્રમ કાંઈ નથી અને બ્રહ્મ જ પ્રકાશી રહ્યું છે. સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. આપણે ધનંજય પ્રભુ હતા બ્રહ્મ દેવતા નિકોરા, રેગ્યુલર આવતા. અને એ કે મને નર્મદા મૈયાને કહેતા માતાજીએ મને આ યોગ વાસિષ્ઠનો લાભ અપાવડાવ્યો. એ આવતા અને છેલ્લે બાકરો લાવેલા ગૌશાળા. એટલે એમને પછી મગજમાં લોહી ઓછું થઈ ગયું. એ એમ કહેતા, અમે એને પૂછ્યું કે તમે આ સાંભળો છો બધું, તો સંપૂર્ણ ભગવાનના માણસ હતા, તો એમાં સાર શું છે યોગ વાસિષ્ઠનો? એટલે એમણે સ્વીકાર્યું. એમણે કહ્યું સગુણ બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. આજુલના ગૌરીશંકર પ્રભુ હતા, હમણાં જ દેવ થઈ ગયા, પૂરેપૂરો 50 વર્ષ પૂરો લાભ લીધો. એટલે મોટાવાળા તત્વબોધ હતો 102 દિવસ. એટલે એને પૂછ્યું, એ 102 દિવસ રહ્યા હતા ગૌરીશંકર, સંપૂર્ણ ભગવાનના માણસ, બ્રહ્મદેવતા. અમે તો આ બધાનો સાર શું? એટલે એક જ શબ્દ બોલ્યા હતા, પરબ્રહ્મ. એ આજોલથી લોધરા 3-4 કિલોમીટર છે. ત્યાં પ્રાથમિકમાં શાળામાં જતા આવતા સાયકલમાં, તો વચ્ચે બોરિયામાં દેવ ફરજિયાત ઉતરવાનું, વળતા સાંજે જય પ્રભુ કરીને પછી જવાનું. એવા ભાવિક હતા. અને આમને ફોનમાં હંમેશા પૂછ્યા કરે, કેમ, ક્યાં છે? સરળ હૃદયનો માણસ હોય ને તો કામ થઈ ગયું. માણસની કુટિલતા જ માણસને નડે છે. સાચાનું ખોટું, ખોટાનું સાચું. અને જો સાચું જ સાચ છે, બસ ખોટું કંઈ છે જ નહીં, બધું સાચું જ છે, બધું ભગવાન બધું રહ્યા છે. પછી ખોટું કહેવાની જગ્યા જ ક્યાં છે? સાચ એટલે બધું સાચું છે. ભગવાન બધું રહ્યા છે માટે બધું સાચું છે. સમજે? પણ ભગવાનમાં જે નથી એ કચરો. ભાઈ મારે તો આ કચરો જ જોવે, આના વગર ન ચાલે. છે ને કચરો. ચાલો. જો આખું બ્રહ્મ છે એ આખા જગતરૂપી કચરા આકારે પાસે છે. તેને ક્લિયર કરવું હોય ને તો એ એક જ સીધું છે, અમોઘરામણ. સમજે? મહાચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं है, પતિ. અને જો બીજા બધા હાંધાલાડા હોય અને બધી ઝંઝટ જફા જમેલા હોય તો સમજી રહેવાનું આઈ એમ સમથિંગ, એમ. સમજાય? હું બધું જાણું છું. પાછું એમાં એવો હું બધું જાણું છું. બોલવાનું પરમાત્મા હો, અને પાછું મોટો થઈ ગયો હું. એટલે અભાવ મળતો નથી, ઈચ્છા પૂરી થતી નથી. મરી ગયા સુધી પૈસાને ભોગો, પૈસાને ભોગો. અને અહીંયા ક્લિયર થઈ જાય વસીટમાં કે મા ચિદાકાશ સબ કુછ है, मैं कुछ नहीं. તો પરમ શાંતિ, સહજ પરમ શાંતિ લ્યો. આ રહી ક્યાં લેવા જાવી? ક્યાં લેવા જાવી? આ રહી પરમ શાંતિ. સમજે? ચાલો. પણ કાંઈ નથી એ મોહ માયામાં સારું સારું જોવે છે. કાંઈ નથી એ મોહ માયામાં સારું સારું જોવે છે. સમજે? પણ નો એમાં ક્યાંથી મળે? અને હું દાડો વળે કે ને? ચાલો.
અચ્છા આમ રાંડ્યા પછીનું ડાપણ તો કામ આવે કે નહીં? આમ બે કર્યું, આમે કર્યું ને આમે કર્યું. ઘણા એવી રીતે કરે, આપણે પૂછીએ ને એટલે આમે કરે ને પાછું આમે કરે, એટલે હું સમજવું રાંડે પછી તો કાં એટલે આ નરસિંહ મહેતાની જેમ નાચવા માંડે, ભલું થયું ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ, એવું કરે. ભગવાન મરી ગયા એવું એવું કરે. ભગવાન મરી ગયા, એકલો ખૂણામાં બેઠો બેઠો માથે હાથ મૂકીને રોવે. પછી એને તત્વબોધે કાંઈ નહીં, અને મા તીર્થ દર્શન યાત્રાએ કાંઈ નહીં, એને વસીતે કાંઈ નહીં. ચલો, બે શબ્દોમાં આખો વિવેક આપે છે યોગાસનમાં, બોધ અને મોહ. જ્યાં બોધ છે ત્યાં પરમ શાંતિ છે, જ્યાં મોહ છે પરમ ભ્રાંતિ છે. ચલો, હે નિપુણ બુદ્ધિવાળા સભાસદો, આજે બ્રહ્મનું પ્રકાશમય સ્વરૂપ ચારે બાજુ વ્યાપ્ત છે, તે જ સારી પેઠે પૂર્વા પર વિચાર કરતા જગતરૂપી વિવર્ત ભાવને પ્રાપ્ત થઈ રહેલું છે એમ કહી શકાય. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયા છતાં નાના પ્રકારની અવિદ્યા યુક્ત બુદ્ધિ વડે નાના પ્રકારની બની જઈ હું જીવરૂપ છું એમ સમજી ભ્રષ્ટ થયા છતાં નહીં, ભ્રષ્ટ થયા વગર. અમારી પાસે ચોપડી નથી, શું કરવું? આ શુદ્ધ ચિદાત્મા ભ્રષ્ટ થયા વગર અનેક પ્રકારની ભ્રાંતિ આકારે ભાસે છે, છતાં લ્યો ભ્રષ્ટ થઈ ગયા. આમ પણ ભ્રષ્ટ થયા વિના કીધું તો વાંધો આવ્યો તમને? એને વાંધો આવ્યો. આ વસીઠનું પ્રૂફ રીડિંગ કરે એવા. અમે શું બોલ્યા એ સાંભળ્યું હતું? એ બરાબર નહોતું. અંદર છે ન? હા બોલજો. એને પછી એ જેવું જેવું રહ્યા હોય એવું જ વાંચે ને. હા બોલો. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ ન થયા વગર, ભ્રષ્ટ ન થયા છતાં નાના પ્રકારની અવિદ્યાયુક્ત બુદ્ધિ પાછું વડે વગર આવ્યું. ભ્રષ્ટ થયા વગર ભ્રષ્ટ ન થયા અરે છાપેલું બરોબર હોય તો એ બરોબર વાંચો, એ છતાં તો સુધારવાની જરૂર નહીં. છાપેલું બરોબર હોય તો પછી સુધારવાની જરૂર નહીં. તમે બોલ્યા ન બોલ્યા એટલે ભ્રષ્ટ થયા વિના કેવું પડે વગર, પણ ન હોય તો પછી સુધારવાની જરૂર નહીં. એમ સમજાય? પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો સુધારે. હા બોલો ફરીથી. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ ન થયા છતાં નાના પ્રકારની અવિદ્યા યુક્ત બુદ્ધિ વડે નાના પ્રકારની બની જઈ હું જીવરૂપ છું એમ સમજી ગ્લાનિ પામે છે. છતાંના બદલે વગર લખ્યું હમણાં. ના પછી વગર ના લખાય. છતાં હા હા ન આવ્યો ને, તમે ન નહોતો વાંચો, હા બરોબર, વગર કાઢ નાખો, કાઢ નાખી. છતાં બરોબર છે. હા, બધું અવળું અવળું ન જવાનું હોય, સીધું રહેવાનું હોય. અહો, અતિ આશ્ચર્ય છે કે આ શુદ્ધ ચિદાત્મા પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ ન થયા છતાં નાના પ્રકારની અવિદ્યાયુક્ત બુદ્ધિ વડે નાના પ્રકારની બની જઈ હું જીવરૂપ છું એમ સમજી ગ્લાનિ પામે છે. વિપચિત એવા બીજા નામને ધારણ કરી રહેલા હે રાજા ભાસ,
તમે દ્રશ્ય પ્રપંચમાં કેટલું દીઠું, કેટલું ભ્રમણ કર્યું અને તમને તે સંબંધી કેટલું સાંભળે છે તમે તે સર્વ કહો. ભાસ બોલ્યો, દ્રશ્ય પ્રપંચમાં મેં ઘણું જોયું છે. ઘણા ખેદને ન પામતા મેં બહુ ભ્રમણ કર્યું છે અને અનેક પ્રકારે જે બહુ મારા અનુભવમાં આવ્યું છે તે સર્વ મારા સ્મરણ પથમાં છે. હે મહારાજ, તે મહાવિશાળ અનંત આકાશ, અવ્યાકૃત આકાશને પ્રાપ્ત થઈ મેં ઘણા છેટે જુદા જુદા શરીરો વડે અનેક મોટા સુખ દુઃખોનો અનુભવ કર્યો. અને હે મહારાજ, તે મહાવિશાળ અનંત આકાશ, અવ્યાકૃત આકાશ કૌંસમાં અવ્યાકૃત આકાશને પ્રાપ્ત થઈ મેં ઘણા છેટે જુદા જુદા શરીરો વડે અનેક મોટા સુખ દુઃખોનો અનુભવ કર્યો અને અનંત જગતોનો પણ અનુભવ કર્યો. હે મહાત્મા, હું અગ્નિના વરદાનને લીધે દિશાઓનો અંત જોવામાં એક દ્રઢ ચિત્તવાળો થઈ ગયો હતો. વળી વર અને શાપના યોગથી મેં વિચિત્ર દેહો વડે અનંત દ્રશ્યોનો અનુભવ કર્યો હતો અને અનેક જન્માંતરો રૂપી ચકરીઓમાં ગોથા ખાધા હતા. હું પ્રત્યેક બ્રહ્માંડની અંદર નાના પ્રકારના દેહો વડે ભમતો હતો, છતાં મને પૂર્વજન્મનો દ્રઢ નિશ્ચય ભૂલાઈ ગયો ન હતો. આથી આ દ્રશ્યરૂપે દેખાતી પૃથ્વી આદિના સ્વરૂપે પથરાઈ રહેલી અવિદ્યાનો અંત જોવા માટે હું વેગ વડે દ્રઢ યત્નવાળો થઈ ગયો હતો. મરણ સમયે મારા જોવામાં વૃક્ષો આવ્યા હતા, તેથી મારું ચિત્ત તેમને વિશે બંધાઈ ગયું હતું. આ સંસારના વેગને લીધે મને તેવા દેહનું ગ્રહણ કરવાની પ્રીતિ થઈ અને હું વૃક્ષ થઈને અવતર્યો. 1000 વર્ષ સુધી બહાર કશી પ્રાણચેષ્ટા ન થવાને લીધે મનને અંદર જ ધારણ કરી રાખી હું એ વૃક્ષમાં અહંતાનું અભિમાન બાંધી બેઠો અને મેં જીવ વડે અનેક દુઃખ અનુભવ્યા. આમ હું પૂર્વાપરનો વિચાર કરનારા ચિત્ત વિનાનો થઈ રહ્યો. ત્યાં હું પુષ્પ, ફળ આદિની ઉત્પત્તિ કરવા અને તેમનો વિસ્તાર કરવા, કંદની પેઠે પૃથ્વીના રસને તથા ઋતુ આદિ કાળને પરતંત્ર થઈ રહ્યો હતો. હું સેંકડો વર્ષ સુધી સુવર્ણના જેવા તેજોમય વર્ણવાળો, વૃક્ષના પાંદડા જેવા લાંબા કાનવાળો, દુર્વાના અંકુરોનો ભક્ષણ કરવામાં અને ગાન સાંભળવામાં દ્રઢ આસક્તિવાળો, વનમાં રહેનારા મૃગોમાં બીજાના થોડા બળવાળો તથા નાના દેહવાળો અને કોઈની પણ હિંસા નહીં કરનારો મેરુ પર્વતના મૃગ રૂપે થઈ રહ્યો હતો. ક્રોધ પર્વતમાં આવેલી કાંચનમય ગુફાઓમાં હું 50 વર્ષ સુધી સરપ થઈને રહ્યો. તે સમયે હું મારી પીઠને 8 ચરણ વડે સંભાળી રાખતો હતો. ત્યાં મારો મરણ સમય આવ્યો ત્યારે મેઘમાંથી નીચે પડનાર કરાઓના જળરૂપી નિમિત્તને લીધે હું મેઘની સાથે યુદ્ધ કરવા માટે પર્વતના શિખરોમાંથી ચડવા ઉતરવા આદિના કલેશને પામ્યો અને એમ મૃત્યુ પામ્યો. પછી હું વિદ્યાધરનો જન્મ પામ્યો. ત્યારે મલયાચલના શિખરની તથા મંદરાચલની અંદર મંદાર વૃક્ષ, ચંદન વૃક્ષ તેમજ કદમ વૃક્ષોની લતારૂપી ધરોને વિશે મેં કાળા અગરુના વૃક્ષોનો સ્પર્શ કરી આવેલ શીતળ સુગંધથી પવનની સાથે વિદ્યાધરીઓના મૈથુન ધર્મમાં એ વિદ્યાધરીઓની કળારૂપી અમૃતનો અનુભવ કર્યો હતો. એ પછી હું બ્રહ્માજીના હંસના પુત્ર રૂપે જન્મ્યો હતો અને મેં મેરુ પર્વતની ઉપર ગંગા નદીના તીરો ઉપર આવેલા પ્રદેશોમાં 1500 વર્ષ પર્યંત રમણ કર્યું હતું. તેમજ સુવર્ણમય કમળોરા મકરંદો વળી પીળા બની ગયેલા ગંગા જળોનું પાન કર્યું હતું. હવે મેં સેંકડો વર્ષ સુધી ક્ષીરસાગરના કાંઠા ઉપર આવેલા વનના પવનથી ચપળ થઈ રહેલી શ્યામ કેશતેલ રૂપી લતાવાળી કૃષ્ણ ભગવાનની સુંદરીઓનું ગાયન સાંભળ્યું હતું અને તે ગાયન શોકને તથા વૃદ્ધાવસ્થાને દૂર કરનારું હતું. પછી હું કાલંજર પર્વતોમાં મંજરીવાળા કરંજોના અને ચણોઠીના વનમાં શિયાળ રૂપે થઈ રહ્યો હતો. ત્યાં હું હાથીની નીચે આવી ગયો અને હાથીએ મને કચરી નાખ્યો. તે વખતે મેં મારી અધમૂઈ અવસ્થામાં તે જ હાથીને પાછો સિંહે મારી નાખ્યો. એ વાત મેં દીઠી હતી. સંતાનક નામના દેવ વૃક્ષો વડે જાણે
સંતાનક નામના દેવ વૃક્ષો વડે જાણે હાસ્ય કરી રહ્યું હોય એમ દેખાતું સહ્યાદ્રીનું કોઈ એક શિખર બીજા જ જગતની અંદર રહ્યું હતું. તેમાં કોઈ સિદ્ધના શાપથી હું એકલો જ કલ્પદ્રુમના ગુચ્છાઓથી બનાવેલા ગૃહને વિશે અડધા સત્યયુગ સુધી ચંદ્રના જેવી કોઈ સુંદરમુખી દેવાંગના રૂપ થઈ રહ્યો હતો. પછી સહ્યાદ્રીની પાસે આવેલા જળપ્રાય દેશની અંદર ઉગેલી કણેરના વૃક્ષોની લતારૂપી ઘરમાં હું સદાકાળ કલ્લોલ કરનારા વાલ્મીક પક્ષી રૂપે થઈ રહ્યો. ત્યાં મેં સેંકડો વર્ષ નિઃશંકપણે ગાળ્યા હતા. પછી મારી ભાર્યા તથા પુત્ર આદિનો નાશ થઈ ગયો એટલે ઘણે દૂર આવેલા કોઈ બીજા લોકની અંદર મહેન્દ્ર પર્વતમાં મેં એકલા જ બાકીનું આયુષ્ય વિતાવ્યું. પછી સિદ્ધનો શાપ નિવૃત્ત થતાં હું સિદ્ધના અનુગ્રહથી જ પાછો સિદ્ધ ભાવને પામ્યો. મેં એ જ મહેન્દ્રાચલ પર્વતના ઉત્તમ છાયાવાળા ચંદન વૃક્ષોના વનોથી સુશોભિત કોઈ બીજા શિખરને વિશે વિલાસવતી સુંદર સ્ત્રીઓને જોઈ. તે સ્ત્રીઓ લતાઓના હિંડોળામાં તેના ફળોની પેઠે હિંચકી રહેલી હતી અને સિદ્ધ પથિકો તેમને લઈ જતા હતા. છતાં મેં તેમનો ઉપભોગ કર્યો હતો. પછી મારું ચિત્ત અવિવેકને લીધે અવિદ્યાનો અંત જોવારૂપી એક જ વસ્તુમાં બંધાઈ રહેલા આગ્રહરૂપી વિસૂચિકાથી પરવશ થઈ ગયું હતું અને તેથી મારી બુદ્ધિ પણ મ્લાન થઈ ગઈ હતી. મેં મનમાં વૈરાગ્યને પામીને કોઈ એક બીજા પર્વતની તળેટીમાં આવેલા કદંબ વૃક્ષવાળા જળમય પ્રદેશમાં ઉત્તમ તપસ્વી ભાવથી કેટલાક દિવસો વ્યતીત કર્યા હતા. વળી હે મહારાજ, મેં એક બીજું આશ્ચર્ય જોયું હતું તે આપ સાંભળો. અનંત બ્રહ્માંડો વડે પૂર્ણ જળચર પ્રાણીઓ જેવા દેખાતા દિગંત પર્વતના પ્રાણીઓથી ભરેલું તેજ, આકાશ તથા વાયુ એ ત્રણેય મહાભૂતોની સત્તાના સંદિગ્ધપણાને બતાવનાર તેમજ જળની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા પદાર્થના જેવા આકારનું ધારણ કરી રહેલી પૃથ્વીથી યુક્ત એવું કંઈક અત્યંત આશ્ચર્ય મારા જોવામાં આવ્યું હતું. તે કંઈક પોતાના નામરૂપને પસારી રહેલ બ્રહ્મ જ હતું. વળી એક ઠેકાણે મેં એક વનિતા જોઈ હતી. બ્રહ્મની વ્યાખ્યા તે કંઈક ઉપરથી અનંત બ્રહ્માંડો વડે પૂર્ણ જળચર પ્રાણીઓ જેવા દેખાતા દિગંત પર્વતના પ્રાણીઓથી ભરેલું તેજ, આકાશ તથા વાયુ તેજ, અનંત વિસ્તારવાળું તેજ, અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. અનંત વિસ્તારવાળું તેજ, અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. એમ ફરીથી તેજ. અનંત બ્રહ્માંડો વડે પૂર્ણ જળચર પ્રાણીઓ જેવા દેખાતા દિગંત પર્વતના પ્રાણીઓથી ભરેલું તેજ, આકાશ તથા વાયુ એ ત્રણેય મહાભૂતોની સત્તાના સંદિગ્ધપણાને બતાવનાર તેમજ જળની અંદર પ્રતિબિંબિત થઈ રહેલા પદાર્થના જેવા આકારનું ધારણ કરી રહેલી પૃથ્વીથી યુક્ત એવું કંઈક અત્યંત આશ્ચર્ય મારા જોવામાં આવ્યું હતું. તે કંઈક પોતાના નામરૂપને પસારી રહેલ બ્રહ્મ જ હતું. વળી પોતાના નામરૂપને પસારી રહેલ બ્રહ્મ જ હતું. કેટલું બાકી છે? અડધું પાનું લઈ લેવું છે. રવિવાર છે ને આજ તો? હા, લઈ લો. વળી એક ઠેકાણે મેં એક વનિતા જોઈ હતી. તેના શરીરની અંદર આકાશ, પર્વત અને દિશા આદિ સાથેના આ ત્રણેય લોક જાણે કોઈ સુંદર અરીસામાં પ્રતિબિંબિત થઈ રહ્યા હોય તેવા દેખાતા હતા. મેં તે સ્ત્રીને જોઈને પૂછ્યું કે હે શુદ્રાંગી, તું કોણ છે અને આ તારું શરીર આ ત્રણેય લોક વડે કેમ યુક્ત છે? મારા આ પ્રશ્ન ઉપરથી તેણે ઉત્તર આપ્યો કે હે અંગ, આ સર્વ વસ્તુ માત્રમાં શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે, તે હું છું અને આ ત્રણેય લોક મારા અવયવરૂપ છે. મારા આ પ્રશ્ન પરથી તેણે ઉત્તર આપ્યો કે હે અંગ, આ સર્વ વસ્તુ માત્રમાં શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે, તે હું છું. શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે. પ્રકાશક
શુદ્ધ પ્રકાશક ચૈતન્ય રહેલું છે તે હું છું અને આ 3 લોક મારા અવયવરૂપ છે. હે અંગ, આ મારું શરીર 3 લોક વડે યુક્ત જોઈને જેમ તમને આશ્ચર્ય થાય છે, તેમજ આ સર્વ સ્તંભ તથા કુંભી આદિ પદાર્થો પણ સર્વ જગતથી યુક્ત હોવાથી આશ્ચર્ય ઉપજાવે તેવા છે. પરંતુ જ્યાં સુધી બીજાઓ તેના શુદ્ધ ચિન્મય સ્વભાવને જાણતા નથી, ત્યાં સુધી તેમને તેની સર્વલયતા પણ જણાતી નથી. તમે તથા બીજા સર્વ પ્રાણીઓ આ દેહને અવૈદિક માનો છો, પરંતુ આ દેહની અંદર એક બીજું જગત રહ્યું છે. તે આંતરજગતને વિશે પોતાના દેહરૂપી ઘરની ભીંતના કોઈ એક કર્ણપ્રદેશરૂપી ભાગની અંદર અનાહત ધ્વનિ રહ્યો છે. તે સર્વ શબ્દ માત્રના એક સામાન્ય નાદરૂપ છે. વળી અમુક નિત્ય નૈમિતિક આદિ કર્મ અને સમદમ આદિ જ્ઞાન અવશ્ય સંપાદન કરવું અને કલંજ ભક્ષણ આદિનો ત્યાગ કરવો વગેરે વિધિ નિષેધને બતાવનારા વેદ આદિ શાસ્ત્રને પોતે શબ્દ બ્રહ્મરૂપ હોવાથી તે જ પોતાની અંદર ધારણ કરી રહ્યો છે. તે પછી તે વિધિ નિષેધના આશ્રયરૂપ જગતને પણ અંદર ધારણ કરી રહેલો જ છે એમ સમજી લેવાનું છે. વેદશાસ્ત્ર વિના એના નીચે ટાંચ છે. આ ઉપરના શ્લોકનું એક અર્થાંતર જ છે. ટીકાને લગતો અર્થ બતાવી એ અર્થાંતર ઠીક જણાતા તે દાખલ કરેલું છે. વેદશાસ્ત્ર વિના પણ સર્વ પ્રાણીઓને આ જગતની અંદર પોતાના દેહરૂપી ઘરની ભીંતના કોઈ એક હૃદયરૂપી ભાગમાંથી અમુક કરવું યોગ્ય છે અને અમુક કરવું યોગ્ય નથી એવા આત્મામાંથી ઉત્પન્ન થતો એક અનિર્વચનીય ધ્વનિ નિરંતર પોતાની મેળે સાંભળવામાં આવે છે. સર્વ પદાર્થોમાં અનિશ્ચિત થઈ રહેલી ચિત્ત સત્તા પણ અનાહત ધ્વનિ અનહદનાદની પેઠે સર્વત્ર સામાન્ય રૂપે રહેલી જ છે. કેમ કે આ જગતની અંદર રહેલ ભીંત તથા પર્વતાદિ પદાર્થો પણ એ ચિત્ત સત્તા રૂપ જ છે અને તેઓ સ્વપ્નની દેખાતી માયાની પેઠે હમણાં પણ મારી પાસે વાણીને વિસ્તારે છે. અર્થાત તેઓ પણ જડ નથી. એ રીતે જ્યારે તેમનામાં પણ સર્વ જગત વળી યુક્ત એવું ચેતનપણું રહેલું છે, તો પછી તમારા ચેતનપ્રાય દેહોમાં સર્વ જગત વડે સંયુક્ત ચેતન સત્તાની સ્થિતિ જરા પણ અસંભવિત નથી. વળી કોઈ એક દેશકાળના યોગે હું સ્ત્રીઓની સૃષ્ટિ વગરના સંસારમાં ચાલ્યો ગયો. ત્યાંની સર્વ પ્રાણીઓ બીજી કોઈ પણ સ્ત્રીના સંપર્કની ઈચ્છાથી રહિત જ મારા જોવામાં આવ્યા. ત્યાં એક જ ભૂતમાંથી, પંચ મહાભૂતમાંથી, એક ભૂતમાંથી અથવા એક જ પ્રાણીમાંથી અનેક પ્રાણીઓ ઉત્પન્ન થતા હતા અને પાછા અનેક પ્રાણીઓનો તે એક જ ભૂતમાં લય થઈ જતો હતો. વળી મેં ઉત્પાત આદિ કારણ વિના જ એની મેળે જ ઉત્પન્ન થયેલા કેટલાયક ઔત્પાતિક મેઘો આકાશની અંદર જોયા. તે મેઘો પોતાના અનેક અવયવોમાં ઝણઝણાટ કરી રહ્યા હતા અને તેમાંથી જળની પેઠે જે કાંઈ વીજળી આદિ પદાર્થો પડતા હતા તેના કટકા થઈ જતા હતા અને તે મનુષ્યના તીક્ષ્ણ આયુધરૂપ બની જતા હતા. વળી મને ત્યાં બીજું આશ્ચર્ય જોવામાં આવ્યું હતું. આ જગતની અંદર જેટલા આ ગામના ઘરો છે તે બધા મારી ઝાંખી દ્રષ્ટિ વડે આકાશ માર્ગે ઉડતા હોય એવું મને દેખાયું હતું અને તેઓ દિશાના કોઈ બીજા અંતમાં પ્રવેશ કરતા હતા. પાછું તે જ ગામ મેં અહીં પણ જોયું અને અહીંનો પદાર્થ વળી બીજે દેખાયો. વળી કોઈ બીજે સ્થળે અમુક મનુષ્ય છે, અમુક દેવ છે અને અમુક સર્પો છે ઇત્યાદિ વિભાગ વિનાના અને સમાનતાવાળા સર્વ પ્રાણીઓ મારા જોવામાં આવ્યા. તે બધા આકાશમાંથી ઉત્પન્ન થતા હતા અને પાછા કાળે કરીને આકાશમાં લય જ પામી જતા હતા. મેં કોઈક ઠેકાણે ચંદ્ર, તારા તથા સૂર્યથી રહિત, અંધકારથી પણ રહિત, સ્વયં પ્રકાશ એવા સર્વ પ્રાણીઓના સમૂહ વડે યુક્ત, દિવસ તથા રાત્રિથી પણ રહિત અને જ્વાળાના અંદરના ભાગના જેવું મહા તેજોમય તથા અતિ મનોહર એવું કાંઈ અનિર્વચનીય જગત જોયું હતું. તે અત્યંત મનોહર હતું એમ મને યાદ આવે છે. અપૂર્વ દૈત્યો, સર્પો, મનુષ્યો તથા દેવતાઓ ઇત્યાદિ પ્રાણીઓવાળા અપૂર્વ વૃક્ષો તથા નગરોને ધારણ કરી રહેલા અને અપૂર્વ લોકાંતરો તથા કાર્યો વડે રમણીય
અનંત જગતો મને સાંભળે છે. એવી કોઈ પણ દિશા નથી કે જેમાં મેં વિહાર ન કર્યો હોય. એવો કોઈ દેશ નથી કે જે મારા જોવામાં ન આવ્યો હોય. મેં જેનો અનુભવ ન કર્યો હોય એવું કૌતુક કોઈ પણ નથી. અને સર્વના સાક્ષીરૂપ તથા અનુભવરૂપ એવા અધિષ્ઠાન ચૈતન્યથી કાંઈ પણ બીજું જુદું હોય તેમ પણ નથી. કોઈ એક સ્થળે ક્ષીરસાગરનું મંથન કરવા માટે તેમાં ભ્રમણ કરી રહેલા મંદરાચલ પર્વતના રત્નમય શિખરોની સરાણ જેવી તીક્ષ્ણ ધારાના અગ્રભાગમાં ઘસાવાથી ભગવાનના ભુજના બાજુબંધો જણજણાટ કરી રહ્યા હતા. અને તેમનો એકસાથે ભેગો થઈ ગયેલો અદ્ભુત શબ્દ મારા સાંભળવામાં આવ્યો હતો. એમ મને યાદ આવે છે. તે શબ્દ બીજા મનુષ્યો તો આ કોઈ મેઘની ગર્જના થાય છે એવી શંકાથી સાંભળતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસ સંસાર વર્ણન નામનો સર્ગ 131મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આનો નંબર 1537. પ્રસાદ આપી દો. તમારે મટી ગયું બધું? એકદમ સારું થઈ ગયું? તકલીફ નથી? એને કહો નવા ભાઈ પણ ચીકુ આપી દો. આપી દો. નવા ભાઈ કોણ આપો? હા નવા. પાછળ જો હાથ ઊંચો કરીને આપો. જો પાછળ પાછળ પાછળ. અહીંયા અહીંયા આપ્યું પાછળ. આ તમારી પાછળ છે. જોઈ લો. અહીંયા અહીંયા તમારે ચીકુ ચીકુ. હા એમને એમને બાકી.
એને થોડું કીધું એના સર્કલમાં કોઈ રહી ન જાય બધાને ફૂલ ગયા વર્ષે જેમ બધાને ફૂલ લાવ્યા હતા ને અહીંયા ઘર જેવું નથી નહીં જોશના મળી તમારું અનુમાન છે ને કહેતો શું કહેતો બધું કહેતો ખૂબ આનંદ બહુ આનંદ એવો ચોખ્ખો પ્રકાશ છે ને આભાસ વગરનો આભાસ વગરનો ચોખ્ખો પ્રકાશ ચોખ્ખો પ્રકાશ અખંડ એક જ પ્રકાશ શું છે કાટ લાગ્યો ચોખ્ખો પ્રકાશ છે ને એકદમ પ્રભુ ચોખ્ખો આભાસ વગરનો બિલકુલ આભાસ વગરનો ચોખ્ખો પ્રકાશ છે ને આભાસ વગરનો આ આભાસ છે આ બધો આભાસ ગણો ને તો પૂછવાય જ કરશો અને ભમ્યા કરશો પણ ચોખ્ખો પ્રકાશ છે ને આભાસ છે જ નહીં આ બધું હું ને જગત જવું છે કોલ આવી છે ક્યાં છે ફોકસ પહેલા
કેવા આવ્યો? હા બરાબર. સત્ય શિવ સુંદર જે અલૌકિક સત્ય છે સુંદર. હા એકદમ. જાઓ મુકાબલો બતાડો, મુકાબલો પણ. આર પાર પ્રભુ. આર પાર. કેવો પ્રકાશ છે? એકદમ પ્રભુ કાલે સવારનો સર્ગ હતો, આખું વર્ણન કર્યું વિપશ્ચિતોનું, અને પછી સીધી શિક્ષણ મારીને કહી દીધું બધું હાથમાં છે એવું. પછી કાલ સાંજનો સર્ગ સાંભળ્યો, એની અંદર વર્ણન કરીને પછી કહી દીધું કે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ છે. એટલે આજે પ્રભુ મેચ છે આ લોકોની ફાઇનલ કઈ એ મેચની અંદર કોઈ શિક્ષણ મારે ને એટલે જે તાળીઓ પાડે ને એટલે આ અમે શ્રવણ કરતા હોય ને ઘેર તો સાંભળીએ ને એમ કે એકદમ પછી જાણે વશિષ્ઠે શિક્ષણ મારી આમ આખું વર્ણન કરે, આખો ભાસ ઉડારી માર્યો કે ભાઈ મહાચિદાકાશ જ છે એમ. એટલે પ્રભુ અમને એમ લાગે બધા જ શાસ્ત્રો આ જે બી વચનામૃતો છે ને, એટલે કે વેદાંત તો 4 વાક્યો બોલીને 4 મહાવાક્યો બોલીને અટકી ગયું, અને પછી એના ઉપર તો આખી આ મહાવાક્યોની આખી વણઝાર થઈ ગઈ એમ, હજારો મહાવાક્યો, અને એક શાસ્ત્રો એનું જ સમર્થન કરતા હોય ને એવું લાગ્યા કરે એમ. ગીતા ને બધા એનું સમર્થન કરે ભાઈ આ જે છે ને એ સત્ય છે એમ. એટલે હમણાં આનંદ થાય કે આ શિક્ષણ મારી વશિષ્ઠ હોય એમ. છેલ્લે કઈ આખું વર્ણન કર્યું કે આ સપનું નહીં, એને કે મહાચિદાકાશ પોતે જ પ્રકાશ છે. પ્રભુ મુકાબલો ચા પાણી નાસ્તો હા એ કરીને જઈએ પ્રભુ. બધા લેજો.